મારું નામ વાલભાઈ સરપંચ અને મારા ગામના ભોપાભાઈ માનસુરભાઈ કાલે 9:30 થી 10 વાગે સરકારી હોસ્પિટલ પગમાં રસી થવા બાબત એ લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં બલદાણિયા ડૉક્ટર કોઈ હતા, એને કીધું મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે એડમિટ થાવ, અહીંયા કાંઈ રસી મૂકવાના રીસન કોઈ નથી સુવિધા, તો મારા પ્રાઇવેટ દવાખાને તમે દાખલ થઈ જાઓ. તો એ લોકો બપોરે 12 વાગે એની હોસ્પિટલ દાખલ થયા. ત્યારથી દાદાને એક બાટલો ચડાવ્યો ભોપાભાઈ માનસુરભાઈને, એનો છોકરો લાલુ એની સાથે હતો. પછી એક બાટલો ચડાવ્યો, બીજો ચડાવ્યો, એટલે દાદા રાડે નાખવા માંડ્યા. એટલે બલદાણિયા સાહેબે કોઈ પણ અન્ય હોસ્પિટલ તેની મને ખબર નથી, પણ એ હોસ્પિટલે દાખલ કરી અને ભાઈ ત્યાંથી ગુમ બલદાણિયાભાઈ. તો આવા લોકોની આગળ કાંઈ પગલાં લેવા વિનંતી સરકારશ્રીને. મારા ગામના આ દાદાને ડૉક્ટરની બેદરકારીથી આ બનાવ બનેલો છે, તો એની પાછળ પગલાં લેવા વિનંતી સરપંચશ્રીની, વાલભાઈ સરપંચશ્રી.